પંજાબની પાકિસ્તાન સરહદેથી કેટલાક આતંકીઓ પંજાબમાં ઘૂસી આવ્યા બાદ પંજાબ પોલીસ એલર્ટ થઈ ગઈ છે। નજીકના ગુરદાસપુર અને પઠાણકોટમાં પણ હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યો છે। પણ ચોંકાવનારી વાત તો એ છે કે ગ્રામજનોએ જે રીતે પોલીસને જણાવ્યું કે આતંકીઓ એમના વિસ્તારમાં ઘૂસ્યા, ત્યારબાદ બંદૂક બતાવીને તેમની પાસે ભોજન બનાવડાવ્યું અને ખાઈને જતા રહ્યા। નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી। પંજાબમાં આંતરરાષ્ટ્રીય સરહદ પાસેના એક ગામ કોટબાઠિયામાં રહેનાર એક વ્યક્તિએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને જાણ કર્યું કે ઘણા વ્યક્તિઓ બુકાનીધારી હાલતમાં અમારા વિસ્તારમાં ઘૂસી આવ્યા। તેમની પાસે ઘણા મોટા પ્રમાણમાં હથિયાર હતા। આ હથિયાર બનાવી ડરાવી ધમકાવીને તેઓએ અમારી પાસે ભોજન તૈયાર કરાવડાવ્યું। ત્યારબાદ તે લોકો જમીને પઠાણકોટ તરફ જતા રહ્યા। આ પઠાણકોટ વિસ્તારમાં હાલ અત્યારે પંજાબ પોલીસે હાઈ એલર્ટ જારી કર્યું છે। ઉપરાંત જમ્મુ કાશ્મીર નેશનલ હાઈવે પર ચેકપોસ્ટ પણ લગાવી દેવામાં આવ્યા છે। ત્યાંથી જેટલા પણ વાહનો પસાર થાય તે બધા જ વાહનોનું ચેકિંગ પણ થઈ રહ્યું છે। તેમજ આજે આતંકીઓ પંજાબમાં ઘૂસ્યા છે તેમનો મકસદ શું હોઈ શકે તેનું સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું છે। અગાઉ 2015માં આ જ રીતે આતંકીઓ એરબેઝમાં ઘૂસી આવ્યા હતા, જેમાં 7 વ્યક્તિઓ માર્યા ગયા હતા। એ પરિસ્થિતિ ફરીથી સર્જાય નહીં તે માટે હવે પોલીસ સ્ટાફ કંટ્રોલ રૂમ પણ તૈયાર થઈ ગયું છે। પઠાણકોટ એરફોર્સ સ્ટેશનને પણ હાલ એલર્ટ કરવામાં આવ્યું છે। આ અંગેની જાણ બીએસએફ અને સૈન્યને પણ આપવામાં આવી છે, જેને લઈને સરહદ પર પણ સૈન્ય સતર્ક થઈ ગયું છે। આતંકીઓ કોણ હતા જે બુકાનીધારી હાલતમાં આવ્યા હતા તેમની શોધખોળ થઈ રહી છે। તેમની પાસે જે મોટા પ્રમાણમાં હથિયારો હતા તેમનાથી પંજાબનો જે સ્થાનિક વિસ્તાર છે ત્યાંના લોકોમાં પણ ભયનો માહોલ ઊભો થયો છે। આતંકીઓ આવનારા સમયમાં પંજાબમાં ભારે આતંક ન મચાવે તેના માટે પોલીસ અને તંત્ર તમામ પૂરતી સર્ચ ઓપરેશનની તૈયારીઓ કરી રહ્યું છે। નમસ્કાર।